જય માતાજી, રાધે કૃષ્ણ મિત્રો। ભૂલથી પણ ઘરની છત પર આ વસ્તુઓ ના રાખતા, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ। વાસ્તુશાસ્ત્રમાં દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ઘરમાં રાખેલી દરેક વસ્તુને વાસ્તુ પ્રમાણે રાખવી જોઈએ, નહીંતર નકારાત્મક અસરો જોવા મળે છે। વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરની છત પર કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ। આ વસ્તુઓને છત પર રાખવાથી પરિવાર પર ખરાબ અસર પડે છે। એટલું જ નહીં, વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે। ઘરની છત પર કચરો। ઘણા લોકો તેમના ઘરની છત પર કચરો વગેરે રાખે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ આવું કરવું બિલકુલ યોગ્ય નથી। આ સિવાય જૂનો કચરો અને કાગળ છત પર રાખવાથી પણ અશુભ અસર થાય છે। આ રીતે દેવી લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે। આવી સ્થિતિમાં વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા લાગે છે। આવા વૃક્ષો અને છોડ ન રાખો। ઘણા લોકો તેમના ઘરની છત પર વૃક્ષો વગેરે વાવવાનું પસંદ કરે છે। આવી સ્થિતિમાં જો છત પર વૃક્ષો અને છોડ હોય તો ધ્યાનમાં રાખો કે જે ખરાબ વૃક્ષો અને છોડો જેના પર માટી એકઠી થઈ છે તેને છત પર બિલકુલ ન રાખવા જોઈએ। તમારે ટેરેસ પર લગાવેલા વૃક્ષો અને છોડ પર ખાસ ધ્યાન આપવું જોઈએ। આ વસ્તુઓ ન રાખો। એવું માનવામાં આવે છે કે તમારે સાવરણી, કાંટાવાળું લોખંડ, તૂટેલા લાકડા વગેરે જેવી વસ્તુઓને ટેરેસ પર રાખવાનું ટાળવું જોઈએ। આના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। આ સિવાય છત પર દોરડાનું બંડલ રાખવું પણ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે વ્યક્તિને અશુભ પરિણામ મળવા લાગે છે। વાંસ અથવા વાંસની બનેલી કોઈ પણ વસ્તુઓને ક્યારેય છત પર ન રાખવી જોઈએ। આમ કરવાથી ઘરનું વાતાવરણ હંમેશા બગડે છે। આવી વસ્તુઓ ઘરની બહાર રાખવાનો પ્રયાસ કરો। કાટ લાગેલ વસ્તુઓ। ઘરની છત પર કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ। જણાવી દઈએ કે આ વાસ્તુ દોષને કારણે આર્થિક મોરચે તમારી સમસ્યાઓ વધી શકે છે। ઉપરાંત ઘરની છત પર કાટ લાગી ગયેલ લોખંડની વસ્તુઓ રાખવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે। કાંટાદાર છોડ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ। આવા છોડ વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે। તૂટેલા કુંડા। ઘણીવાર જોવા મળ્યું હશે કે કેટલાક લોકો ઘરની છત પર તૂટેલા કુંડામાં રોપા લગાવે છે, પણ વાસ્તુમાં આવું કરવું ખોટું છે। છત પર મૂકેલા કુંડા આખા અને સારી સ્થિતિમાં હોવા જોઈએ। સાવરણી। આ બધા સિવાય ઘરની છત પર ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ। કહેવાય છે કે ખાલી છત પર સાવરણી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે। શાસ્ત્રોમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવી છે। ઝાડના પાન। ઘણા લોકોના ઘરની આસપાસ અથવા છત પર ઝાડ છોડ હોય છે, જેના કારણે છત પર છોડના પાન જમા થવા લાગે છે। આ કારણોસર ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની પ્રગતિ થતી નથી। આ કારણોસર ઘરની છત સ્વચ્છ રાખવી જોઈએ। દોરડું। લોકો કપડાં સૂકવવા માટે છત પર દોરડું બાંધે છે અને બાકીની દોરી ત્યાં જ વીંટીને મૂકી દે છે। આ પ્રકારે બિલકુલ ના કરવું જોઈએ। જેટલી જરૂર હોય તેટલી જ દોરી બાંધવી જોઈએ, બાકીની દોરી અલગ રાખવી જોઈએ, નહીતર વાસ્તુ દોષ લાગે છે। ઘરની છત પર શું રાખવું? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે। છત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાં ગલગોટો, લીલી, તુલસી, હળદર અને પુદીનાનો છોડ લગાવવો જોઈએ, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। પશ્ચિમ દિશામાં સફેદ રંગના ફૂલ છોડ લગાવવાથી બાળકો ક્રિએટિવ બને છે